તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે આચાર્યની ગંદી હરકતનો બાળાએ પ્રતિકાર કરતા નરાધમે બાળકીની હત્યા કરી હતી। આ ચકચારી ઘટનામાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી હતી, પરંતુ ફૂલ સમાન માસૂમ દીકરીને ગુમાવનાર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ત્યારે આ પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પરિવારની મુલાકાત લીધી હતી અને મૃતક બાળાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ સાથે જ પરિવારને સાંત્વના પણ પાઠવી હતી। ધારાસભ્ય ચેતર વસાવા સાથે નરેશ બારિયા, દેવેન્દ્ર મેડા, રાકેશ બારિયા સહિતના અન્ય આમ આદમી પાર્ટીના જિલ્લાના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। આજે અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામ ખાતે આવ્યા છે। આજથી 5 દિવસ પહેલા એક 6 વર્ષની માસૂમ દીકરીને અહીંના આચાર્ય જે હતા પ્રાથમિક શાળામાં, જ્યારે શાળાએ મૂકવા એમની મમ્મી ગઈ, એમની ગાડીમાં લઈ જઈને એણે પીખી નાખી, ગળું દબાવીને માસૂમ દીકરીની હત્યા કરી નાખી। ત્યારે આપણું બધાનું હૃદય ધ્રુજી જાય। આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આ જ શાળાના ગોવિંદ નટ કરીને આચાર્ય છે। ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જ્યારે કર્યું છે, ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી, હરતી રમતી દીકરી આજે નથી, ત્યારે એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે, સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે। એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો બીજી વાર આવી હિંમત ના કરે, એવો સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ, એવી અમે માંગ કરીએ છીએ।